ચેપ્ટર નંબર 9 કન્ટિન્યુ કરીએ છીએ. હવે લેન્સ વડે પ્રતિબિંબ મેળવવા માટેના નિયમો જણાવવાના છે. મિત્રો, આ પરીક્ષામાં પૂછવા માટેનો ક્વેશ્ચન નથી, પણ ઉપયોગી છે. બે ટાઈપના લેન્સ માટે આપણે વાત કરવાની છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. જેની બંને બાજુઓ 12 તરફ ગોળ વળેલી છે એ બહિર્ગોળ, અને બંને સપાટીઓ અંદર તરફ ગોળ વળેલી છે એ અંતર્ગોળ લેન્સ છે. તો લેન્સ વડે પ્રતિબિંબ મેળવવું હોય તો ઓછામાં ઓછા વસ્તુમાંથી 2 કિરણ મેળવવાના છે, અને એ 2 કિરણો છે એ લેન્સ વડે વક્રીભૂત થયા પછી જે બિંદુએ એકબીજાને મળે અથવા છેદે ત્યાં એ વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. તો આપણે અલગ અલગ 3 ઓપ્શન જોઈએ છે, એમાંના કોઈ પણ 2 કિરણો આપણે પસંદ કરવાના હોય છે. પહેલું લઈએ કે વસ્તુમાંથી ઉત્સર્જિત થઈને લેન્સની મુખ્ય અક્ષને સમાંતરે કિરણ વક્રીભૂત થયા બાદ બહિર્ગોળ લેન્સના દ્વિતીય અથવા અંતર્ગોળ લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થાય છે. મતલબ શું છે? આપણે બહિર્ગોળ માટે વાત કરીએ તો આ રેડ કિરણ બતાવે, મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણો હોય એટલે વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો મિત્રો, આ ડાબી બાજુવાળું છે એ બહિર્ગોળ લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર છે, અને જમણી બાજુવાળું છે એ બહિર્ગોળ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર છે. તો અહીંયાથી સમાંતર કિરણ આપાત કર્યું તો એ દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને આમ આગળ વધ્યું. ઓકે, અને બીજું કિરણ લઈએ છીએ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય એવું. તો વસ્તુની ટોચ પરથી આપણે પીમાંથી પસાર થતું કિરણ લીધું, એ વક્રીભવન પામ્યા સિવાય સીધું જતું રહે. ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય એ વક્રીભવન પામ્યા સિવાય સીધું પસાર થઈ જાય છે. તો બંને કિરણો અહીંયા એકબીજાને છેદે છે, તો આ જે છે વસ્તુ એનું અહીંયા પ્રતિબિંબ રચાય. જો રેખીય વસ્તુ આ રીતે મુખ્ય અક્ષને લંબ હોય તો પ્રતિબિંબ મુખ્ય અક્ષને લંબ આ રીતે ઉલટું અને વાસ્તવિક મળે. ઓકે, એક ત્રીજો ઓપ્શન, અને આમાં અંતર્ગોળ લેન્સમાં વિચારો તો પહેલું મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું, વક્રીભવન પામીને આમ જાય, એને આપણે પાછળ લંબાવીએ તો એ પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થતું હોય એવો આભાસ થાય. અને બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થયું એ આમ વક્રીભવન પામ્યા સિવાય સીધું જતું રહ્યું. તો બંને વક્રીભૂત કિરણો અહીંયા છેદતા હોય એવો આભાસ થાય છે. તો અહીંયા આપણને પ્રતિબિંબ મળ્યું. તો આ ચત્તુ પ્રતિબિંબ હોય એ આભાસી હોય અને મૂળ વસ્તુ કરતાં નાનું છે. ચત્તુ, આભાસી અને નાનું. લેન્સની પાછળ મળે એ વાસ્તવિક અને વસ્તુ તરફ મળે એ આભાસી પ્રતિબિંબ હોય છે. ઓકે, હવે ત્રીજો ઓપ્શન પણ છે એક, એ બહિર્ગોળ લેન્સ માટે જ કરવાનું છે કે બહિર્ગોળ લેન્સ વસ્તુમાંથી બહિર્ગોળ લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશનું કિરણ આપાત થાય, અને એ પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી આપાત થયું એટલે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય, તો પણ અહીંયા પ્રતિબિંબ મળે. જે રીતે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો તો દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, એવી જ રીતે જો પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરીએ તો મુખ્ય અક્ષને સમાંતર આપાત એટલે વક્રીભૂત થાય. ટૂંકમાં આ 3 ઓપ્શન છે, એમાંથી કોઈ પણ 2 કિરણો આપણે ધ્યાનમાં લેવાના, અને વક્રીભવન પામ્યા પછી એ બંને કિરણો જે બિંદુએ એકબીજાને છેદે ત્યાં એ વસ્તુનું પ્રતિબિંબ રચાય. તો એ બહિર્ગોળ લેન્સ માટે પણ આ જ નિયમ અને અંતર્ગોળ લેન્સ માટે પણ આ જ નિયમ છે. ઓકે, તો આ કેવી રીતે પ્રતિબિંબ મેળવવું એ માટેના આ કિરણોનું સિલેક્શન છે. ઓકે, અને વસ્તુ પરનું દરેક બિંદુ અનંત કિરણો ઉત્સર્જિત કરે. વાસ્તવમાં આમાંથી 2 કે 3 જ કિરણ નીકળે એવું નહીં, એટલે જેટલા ઈચ્છા થાય એટલા આમ વિચારાય.
આપણે યાદચ્છિક રીતે જેટલા જરૂર છે એ પ્રમાણે લીધા, ઓછામાં ઓછા 2 લેવાના, અને એ લેન્સ પર આપાત કરવાના, અને લેન્સથી વક્રીભવન પામ્યા પછી જ્યાં મળે ત્યાં પ્રતિબિંબ રચાય. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ છીએ. લેન્સ વડે મળતા પ્રતિબિંબની મોટવણી સમજાવો. મોટવણી મતલબ મૂળ વસ્તુ કરતાં એનું પ્રતિબિંબ કેટલા ગણું મોટું મળે છે એ દર્શાવતો અંક મેગ્નિફિકેશન કહેવાય છે. તો એ લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને મૂળ વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર એ પ્રતિબિંબની મોટવણી કહેવાય છે. m બરાબર h'/h. h' એ પ્રતિબિંબની ઊંચાઈ છે, h એ વસ્તુની ઊંચાઈ છે. વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સ્વરૂપે લખવું હોય તો m = v/u હોય છે, પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. હવે સંજ્ઞા પદ્ધતિ અનુસાર જે પ્રતિબિંબ રચાય છે એ કોઈ પણ લેન્સ હોય, અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ, ચત્તું હોય તો આભાસી કહેવાય અને એની મોટવણી હંમેશા ધન ગણવાની. અને જે પ્રતિબિંબ ઉલટું હોય એ વાસ્તવિક હોય છે અને એની મોટવણી ઋણ હોય છે. એટલે આ મોટવણીના મૂલ્ય પરથી આપણને ખબર પડી જાય કે પ્રતિબિંબ કેવું હશે. ધન મોટવણી હોય તો ચત્તું અને આભાસી, ઋણ મોટવણી હોય તો ઉલટું અને વાસ્તવિક. ઓકે, હવે લેન્સના પાવરની વાત કરવાની છે. મિત્રો, આપણે જે મિકેનિકલ પાવર હતું, કાર્ય કરવાનો સમય દર, એ પાવરને અને આ પાવરને કોઈ જ લેવા દેવા નથી. લેન્સનું કામ શું છે કે એની પર આપાત થતા કિરણોને કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરવાનું. બહિર્ગોળ લેન્સ કેન્દ્રિત કરવાનું કામ કરે અને અંતર્ગોળ લેન્સ વિકેન્દ્રિત કરવાનું કામ કરે. તો લેન્સનો પાવર શું છે? તો લેન્સનો પાવર એટલે એ લેન્સ પર આપાત થતા પ્રકાશને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની એ લેન્સની ક્ષમતા, એને લેન્સનો પાવર કહેવાય છે. જો લેન્સની કેન્દ્ર લંબાઈ નાની હોય, તો ધારો કે બહિર્ગોળ લેન્સ આપણે વિચારીએ અને એની કેન્દ્ર લંબાઈ નાની હોય તો એ વધારે વક્રીભવન કરે અને કિરણોને એકદમ નજીક કેન્દ્રિત કરે. ઓછી કેન્દ્ર લંબાઈ હોય તો નજીક કેન્દ્રિત કરે, વધારે કેન્દ્ર લંબાઈ હોય તો દૂર કેન્દ્રિત કરે. તો કેન્દ્ર લંબાઈ ઓછી મતલબ નજીક કેન્દ્રિત કરે એમ એનો પાવર વધારે છે એમ કહેવાય. એટલે વધારે વળે. મૂળ માર્ગથી કિરણો જેટલા વધુ વળે એટલો એનો પાવર વધુ, ઓછા વળે તો એટલો પાવર ઓછો. અંતર્ગોળ લેન્સમાં દૂર જતા હોય. તો એ લેન્સનો પાવર કેટલો છે એ આપણે ગણવો હોય તો આ ઓપ્ટિકલ સેન્ટરથી એકમ અંતરે, એટલે આ h બરાબર 1 હોય એવું એક કિરણ આપાત કરીએ આમ મુખ્ય અક્ષને સમાંતર છે. હવે મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય આમ. તો એ મુખ્ય અક્ષ સાથે ધારો કે ડેલ્ટા જેટલો ખૂણો બનાવે છે. તો એ જે tan ડેલ્ટા થાય એનું ટેન્જન્ટ એટલે tan ડેલ્ટા, એને લેન્સનો પાવર કહેવાય છે. સૂત્ર કરવું હોય એનું તો આમાં tan ડેલ્ટા વ્યાખ્યાયિત કરો તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ અહીંયા h આપણે 1 એકમ લીધી તે, અને આ મુખ્ય કેન્દ્ર છે તો ઓપ્ટિકલ સેન્ટરથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ. તો tan ડેલ્ટા બરાબર h/f, પણ અહીંયા આપણે h = 1 લીધેલું છે ને, ઓપ્ટિકલ સેન્ટરથી એકમ અંતરે આ કિરણને આપાત કરેલું છે. તો h = 1 મૂકો તો tan ડેલ્ટા બરાબર 1/f, અને એ tan ડેલ્ટાને જ પાવર કીધો લેન્સનો, તો પાવર p બરાબર 1/f. તો જેટલી કેન્દ્ર લંબાઈ નાની હોય એટલું આ નજીક કેન્દ્રિત થાય, તો કેન્દ્ર લંબાઈ જેટલી નાની હોય એટલો પાવર વધારે હોય. ઓકે, કેન્દ્ર લંબાઈ મોટી હોય તો પાવર ઓછો હોય.
પરથી P ઇક્વલ ટુ 1/f એટલે લેન્સનો પાવર છે એ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત બરાબર છે. હવે એનો એકમ કરીએ તો કેન્દ્ર લંબાઈનો એકમ મીટર છે, તો પાવરનો 1 કેન્દ્ર લંબાઈ એટલે 1 મીટર એટલે મીટર ઇન્વર્સ કહેવાય. એને ડાયોપ્ટર વંચાય, કેપિટલ ડી વડે સંજ્ઞાત્મક રીતે દર્શાવવાનો, એને ડાયોપ્ટર કહેવાય છે, મીટર ઇન્વર્સ. ઓકે, હવે લેન્સનો પાવર ધન હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે એટલે એનો પાવર ધન, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય એટલે એનો પાવર ઋણ હોય છે. ઓકે, તો આનો વ્યવહારમાં શું ઉપયોગ છે કે આંખના ડૉક્ટર હોય એ આપણી આંખ ચકાસીને આવું +2.5D આવું પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો આનો મતલબ શું થાય, તો 1/2.5 કરો તો 0.4 થાય. એટલે કે 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ જોઈએ. એટલે આ નજીકના નંબર હોય એ વાંચવાના, રીડિંગ ગ્લાસ. અને નાની ઉંમરના હોય એ લોકોને નેગેટિવ નંબર હોય છે, તો એ જે ડાયોપ્ટરમાં માઇનસ ડાયોપ્ટર લખેલા હોય, ધારો કે -2 ડાયોપ્ટર એવું લખેલું હોય, તો એનો વ્યસ્ત કરો એટલે -50 સેન્ટીમીટર, મતલબ માઇનસ એટલે 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ વપરાય. એ દૂરના નંબરો કહેવાય. ઓકે, હવે લેન્સ મેકરનું આપણે જે સૂત્ર બનાવેલું 1/f ઇક્વલ ટુ, જો હવામાં વાપરવાનો હોય તો લેન્સ n-1 કૌંસમાં 1/r1 -1/r2. તો એ પ્રમાણે એ 1/f એટલે જ પાવર P થાય. તો એ જેટલો પાવર જોઈતો હોય એ પ્રમાણેની વક્રતા ત્રિજ્યાઓ પ્રમાણેનો લેન્સ વાપરવો પડે. ઓકે, હવે નેક્સ્ટ, સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણીના સૂત્રો મેળવવાના છે. તો મિત્રો, ઉપયોગિતા અનુસાર એક સાથે એક કરતાં વધુ લેન્સ વાપરવામાં આવે છે જુદા જુદા પ્રકાશીય સાધનો માટે. દાખલા તરીકે બાયનોક્યુલર હોય, પછી ટેલિસ્કોપ હોય, માઇક્રોસ્કોપ હોય, તો આ બધી, પછી કેમેરા હોય, તો એ બધા લેન્સ હોય છે એ એક કરતાં વધુ લેન્સનું સંયોજન હોય છે. તો એક કરતાં વધુ લેન્સ હોય તો પરિણામી કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી શું થાય એની વાત કરવાની. અહીંયા આપણે સંપર્કમાં રહેલા લેન્સ માટે જ વાત કરવાની છે. તો અહીંયા લેન્સ A અને લેન્સ B એકબીજાને સ્પર્શે એ રીતે મૂકેલા છે, અને એ બંનેનું જે સંપર્ક બિંદુ છે એ આમ આખો જે પરિણામી લેન્સ બને એ બીનો સંયુક્ત લેન્સ, એનું ઓપ્ટિકલ સેન્ટર છે એ આ સંપર્ક બિંદુ P બની જાય. અને આ છે એની મુખ્ય અક્ષ છે. હવે આ જે પહેલો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ ધારો કે f1 છે, અને બીજો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ ધારો કે f2 છે. બંને લેન્સ બહિર્ગોળ જ હોવા જરૂરી નથી. આપણે એક ઉદાહરણ તરીકે અહીંયા બંને લેન્સ બહિર્ગોળ વાપર્યા છે. ઓકે, હવે આ પ્રથમ લેન્સ છે એની ડાબી બાજુએ આપણે અહીંયા એક O બિંદુવત વસ્તુ મૂકી. પ્રતિબિંબ મેળવવું છે આપણે, તો બંને લેન્સ વડે વક્રીભવન થશે, પણ એ પ્રતિબિંબ મેળવવા માટે આપણે આ બંને લેન્સને અલગ અલગ છે એવું ધારીને કામ કરીએ. પહેલાં તો ઓમાંથી કિરણ આપાત થયું OA. જો પ્રથમ લેન્સ એકલો જ હોત તો એ વક્રીભવન પામીને એ કિરણ અહીંયા જાત I1 પર, અને બીજું એક કિરણ લેવાનું હોય એ આ ઓપ્ટિકલ સેન્ટરમાંથી જાય, એ વક્રીભવન પામ્યા સિવાય સીધું જતું રહે. તો માત્ર પ્રથમ લેન્સ હોત તો I1 આગળ આપણને પ્રતિબિંબ મળે. તો પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર U અને પ્રતિબિંબ અંતર V1 થાત. પણ અહીંયા બીજો લેન્સ તરત મૂકેલો જ છે, તો એના કારણે શું થશે
કે અહીંયાથી કિરણ આપાત થયું આમ, તો એ વક્રીભવન પામીને આમ આગળ જાય, પછી બીજા લેન્સ વડે ફરીથી વક્રીભવન પામે, અને એ પણ બહિર્ગોળ છે એટલે ઓર વળે, એટલે એ આમ જતું રહે અને આઈ આગળ પ્રતિબિંબ રચાય. જો એકલો પહેલો લેન્સ હોત તો I1 આગળ પ્રતિબિંબ રચાત. તો આપણે કેલ્ક્યુલેશન કરવા માટે શું કરવાનું છે કે પ્રથમ લેન્સ માટે આ U છે એ વસ્તુ અંતર, અને આ જે I1 પ્રતિબિંબ રચાયું એનું આ પ્રતિબિંબ અંતર V1. હવે બીજા લેન્સ માટે જે I1 છે એ આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો પ્રકાશ આમ નહીં આમ જાય એવું નહીં, ખાલી વિચારવાનું એવું. તો આ વસ્તુ તરીકે વર્તે, તો બીજા લેન્સ માટે V1 છે એ વસ્તુ અંતર થાય, અને ફાઇનલ પ્રતિબિંબ I આગળ રચાયું, તો આ જે V છે એ પ્રતિબિંબ અંતર થયું. બંને લેન્સની અલગ અલગ ગણતરી કરવી હોય તો આવું કરાય. જોઈએ મિત્રો, પ્રથમ લેન્સ માટે આપણે કેન્દ્ર લંબાઈનું સૂત્ર લખીએ. તો આપણે ઓરિજિનલ સૂત્ર 1/V - 1/U = 1/F કરતા હતા. તો અહીંયા પ્રતિબિંબ અંતર V1 છે, તો 1/V1 - 1/U = 1/F1. હવે લેન્સ B માટે કરીએ, તો લેન્સ B માટે પ્રતિબિંબ અંતર V છે અને વસ્તુ અંતર U ના બદલે V1 છે, કારણ કે પ્રથમ લેન્સનું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો આ 1/V - 1/U ના બદલે V1 = બીજાને લેન્સની કેન્દ્ર લંબાઈ F2 છે એટલે = 1/F2. હવે આ બંને સમીકરણોનો સરવાળો કરી દઈએ, તો આ 1/V1 અને આ -1/V1 ઉડી જશે. તો 1/V - 1/U = 1/F1 + 1/F2. હવે જો આખો જે સંયોજિત લેન્સ છે બંનેનો ભેગો, એના માટે ઓરિજિનલ વસ્તુ અંતર U લઈએ અને ઓરિજિનલ પ્રતિબિંબ અંતર V લઈએ, તો એ સંયુક્ત અથવા સમતુલ્ય લેન્સ માટે આવું થાય 1/V - 1/U. અને એ સંયોજિત અથવા સંયુક્ત સમતુલ્ય લેન્સની કેન્દ્ર લંબાઈને આપણે F કહીએ, તો આ સંયુક્ત લેન્સ માટેનું કેન્દ્ર લંબાઈનું સૂત્ર આવું થાય. અને આ બંને સેમ જ થયા, તો એ સમીકરણ 3 અને 4 સરખાઈ દઈએ, તો 1/F = 1/F1 + 1/F2 થઈ જાય. એ વ્યસ્તોના સરવાળાના વ્યસ્ત જેટલી કેન્દ્ર લંબાઈ થાય. એટલે જો આ બંને ધન હોત તો જવાબ નાનામાં નાના કરતાં પણ નાનો આવે. મતલબ કે પ્રત્યેક લેન્સ જેટલું કેન્દ્રિત કરે એના કરતાં સંયોજિત લેન્સ વધુ નજીક કેન્દ્રિત કરે. આનો ફાયદો શું છે કે વસ્તુ અંતર બદલ્યા સિવાય કેન્દ્ર લંબાઈ આપણે ઘટાડી શકીએ. એટલે વસ્તુ અંતર એનું એ જ રહે, પણ કેન્દ્રિત પ્રતિબિંબ છે એ લેન્સની વધુ નજીક થાય. તો આ રીતે સંયોજન માટે થાય. જો અંતર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ ઋણ હોય, તો એ ઋણ મૂલ્ય સાથે મૂકવાની. એટલે આ કોઈ પણ લેન્સ હોય એના માટે વાપરી શકાય છે. બે માટે જ એવું નહીં, આપણે સંપર્કમાં રહેલા એ 2 થી વધુ કેન્દ્ર લંબાઈ F1, F2, F3 વાળા બધા લેન્સ લઈએ તો વ્યાપક રૂપે આવું લખાય 1/F = 1/F1 + 1/F2 + 1/F3 જેટલા હોય એટલા. એમાં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન લેવાની, અંતર્ગોળની ઋણ લેવાની. તો આ સૂત્રથી આપણને સંયુક્ત કેન્દ્ર લંબાઈ મળી જાય. ઓકે. હવે પાવરની વાત કરીએ, તો 1/F એટલે જ પાવર થાય. તો આ સંયુક્ત લેન્સનો પાવર P કહેવાય. પ્રથમ લેન્સનો પાવર P1, બીજાનો P2, P3. તો જેમ કેન્દ્ર લંબાઈના વ્યસ્તોના સરવાળાનો વ્યસ્ત થાય, એવું પાવરોનો સરવાળો થાય. એટલે પાવર વધતો જાય. જો બધા બહિર્ગોળ લેન્સ હોય તો પાવર વધતો જ જાય. એટલે એ વધુ ને વધુ લેન્સની નજીક કેન્દ્રિત થતું જાય. એટલે એ વધારે વક્રીભવન થતું જાય એવું કહેવાય. તો આમાં
સેમ પેલાની જેમ જ કે અંતર્ગોળ લેન્સ હોય તો પાવર ઋણ લેવાનો અને બહિર્ગોળ લેન્સ હોય તો પાવર ધન લેવાનો. ઓકે, મોટાવણીની વાત કરીએ તો આપણે એ મોટવણી જેટલી રાખવી હોય એ પ્રમાણે લેન્સની કેન્દ્ર લંબાઈઓ રાખી છે. હવે પ્રથમ લેન્સ માટે મોટવણીનું સૂત્ર લખીએ તો M1 = V1/U અને બીજા લેન્સ માટે લખો તો V1, આનું જે પ્રતિબિંબ અંતર હતું એ બીજા લેન્સ માટે હવે વસ્તુ અંતર થઈ ગયું છે, તો આ V/V1 થઈ ગયું. હવે આગળ ગણતરી કરીએ તો મિત્રો સંયોજિત લેન્સ જે બન્યો એના માટે મોટવણીનું સૂત્ર કરો તો M બરાબર આ ફાઇનલ પ્રતિબિંબ અંતર ભાગ્યા ફાઇનલ વસ્તુ અંતર V/U થઈ જાય. હવે પેલા M1 અને M2 પરથી કરવું હોય તો આ જે V/U છે એને V1 વડે ભાગીએ અને V1 વડે ગુણીએ તો એ થયું ને V/U જ કહેવાય આને. પણ V/V1 એને આપણે M2 કીધું અને V1/U ને M1 કીધું, તો એ મોટવણી કેટલી થઈ? M1 × M2. જો 2 થી વધારે લેન્સ હોય તો મોટવણી દરેક લેન્સ માટે M1, M2, M3 આવી હોય તો સંયુક્ત મોટવણી આવી થાય M બરાબર M1 × M2 × M3 આવું. કેન્દ્ર લંબાઈ વ્યસ્તોના સરવાળાના વ્યસ્ત જેટલી થાય, પાવર સરવાળા જેટલો થાય, મોટવણી ગુણાકાર જેટલી થાય. સંયુક્ત માઇક્રોસ્કોપમાં ધારો કે આપણે વાત કરીએ, એ આગળ ભણવાનું આવશે, તો મૂળ વસ્તુ કરતાં ધારો કે 100 ગણું મોટું પ્રતિબિંબ મેળવવું હોય તો સિંગલ લેન્સથી એ શક્ય નથી. તો આપણે 10-10 કેન્દ્ર લંબાઈવાળા 10-10 મોટવણીવાળા 2 લેન્સનું સંયોજન બનાવી દો. તો પહેલું છે એ લેન્સ વસ્તુના પ્રતિબિંબને 10 ગણું મોટું કરે, બીજો લેન્સ એ 10 ગણાને 10 ગણું મોટું કરે એટલે 100 ગણું મોટું થઈ જાય. એટલે મોટવણીઓનો ગુણાકાર થાય. તો આ બધી જે પ્રકાશીય રચનાઓ છે, કેમેરા, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, આ બધી જે પ્રકાશીય સાધનો છે એમાં આવા એકથી વધુ લેન્સનું સંયોજન થાય છે. સંપર્કમાં જ હોય એવું જરૂરી નથી. જો 2 લેન્સ વચ્ચે અમુક ડિસ્ટન્સ હોય તો આ સૂત્રોમાં થોડો ફેરફાર થાય છે, પણ એ આપણા સિલેબસમાં નથી. ઓકે, હવે બીજો ટોપિક છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવી ડેલ્ટા, અથવા એને કેપિટલ ડી પણ કહે છે, તો ડેલ્ટા = I+E - A સૂત્ર મેળવવાનું છે. આને વિચલન કોણ કહેવાય છે, અને આપાત કોણ કહેવાય છે, આને નિર્ગમન કોણ કહેવાય છે, અને આને પ્રિઝમ કોણ કહેવાય છે. શું છે એ જોઈએ છે આપણે. તો આ ABC છે એ સમબાજુ પ્રિઝમનો આડછેદ છે ને. પ્રિઝમ તો આખું આમ 3D હોય, આ એનો આડછેદ છે. આ Q અને R આગળ સપાટીને દોરેલા લંબ આ રીતના છે. હવે એક પ્રકાશનું કિરણ Pમાંથી આપણે Q પર આપાત કરીએ તો આનો વક્રીભવનાંક નાનો હોય ને આનો મોટો હોય, એટલે એ પાતળા માધ્યમમાંથી પ્રકાશ ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે એટલે લંબ તરફ વળે, એટલે અહીંયા Q આગળથી એ વક્રીભૂત થઈને આમ ગયું. તો આ આપાત કોણ થાય? I. અને આ AB સપાટી માટે આ R1 છે એ વક્રીભૂત કોણ થયો. હવે એ જે કિરણ છે એ QR એ AC સપાટી પર R બિંદુએ આપાત થયું. તો આ R2 છે એ હવે આપાત કોણ થયો. હવે ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર વળી અને આમ RS માર્ગે ગયું. આ બહાર આવે છે એ નિર્ગમન પામ્યું કહેવાય, એટલે આ ઈને નિર્ગમન કોણ કહેવાય છે. આ પ્રિઝમ કોણ છે એ. આ કિરણ જો પ્રિઝમ ના હોત તો આમ PQM માર્ગે આમ સીધું જ જતું, પણ પ્રિઝમના કારણે ફાઇનલ વક્રીભૂત થઈને આમ MRS માર્ગે ગયું. તો આ જે આપાત કિરણ છે એને આગળ લંબાવવાનું અને નિર્ગમન કિરણ છે એને પાછળ લંબાવવાનું.
તો એમ આગળ છેદે તો અહીંયા આ જે ખૂણો બન્યો એ વિચલન કોણ કહેવાય છે, કારણ કે આપાત કિરણ છે એ આટલા ખૂણે વિચલિત થયું એવું કહેવાય, એટલે ડેલ્ટાને વિચલન કોણ કહેવાય છે. ઓકે, તો આ એબીસી છે એક ત્રિપાર્શ્વ કાચ, ઇંગ્લિશમાં એને પ્રિઝમ કહેવાય, એનો આડછેદ છે. આ એબી સપાટી પર આપણે ક્યુ બિંદુ આગળ એક રંગી પ્રકાશનું કિરણ આપાત કર્યું, એ વક્રીભવન પામીને ક્યુઆર માર્ગે ગયું, પછી એ એસી સપાટી આગળથી વિચલિત થઈને આમ ગયું. આ આઈ છે એ આપાત કોણ અને R1 છે એ વક્રીભૂત કોણ થયો. બીજી સપાટી માટે એ R2 છે એ આપાત કોણ અને ઈ નિર્ગમન કોણ. ખાલી આટલા પૂરતું જોવું હોય એબી સપાટી માટે તો આ જે ખૂણો બને એ વિચલન કોણ ડેલ્ટા કહેવાય છે, અને આ સપાટી આગળ આ જે ખૂણો બને એ વિચલન કોણ ડેલ્ટા 2 કહેવાય છે. એ આપણે આગળ કરીએ છીએ. તો ટોટલ વિચલન કોણ ડેલ્ટા કહેવાય છે. ડિટેલ આગળ કરીએ. હવે આપણે આ પ્રિઝમ કોણ, આપાત કોણ, નિર્ગમન કોણ અને આ વિચલન કોણ, આ ચાર વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો સૌથી પહેલાં આપણે આ જે ચતુષ્કોણ છે AQNR એ ધ્યાનમાં લઈએ. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 ડિગ્રી થાય. એમાં આ ક્યુ આગળ તો લંબ દોરેલો છે એટલે આ 90 ડિગ્રી છે અને આ પણ 90 ડિગ્રી છે, એટલે આ બેનો સરવાળો 180 થઈ ગયો. માટે આ જે બે ખૂણાઓ છે એ અને બીજો ખૂણો QNR અહીંયા બન્યો, તો આ બેનો સરવાળો પણ 180 થાય. ખૂણો આ પ્રિઝમ કોણ વત્તા ખૂણો QNR અહીંયાનો ખૂણો, એ બંનેનો સરવાળો 180 ડિગ્રી છે. હવે આ ઊંધો ત્રિકોણ ધ્યાનમાં લો, ત્રિકોણ QNR. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી હોય, તો એ R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR, તો એ ત્રણનો સરવાળો પણ 180 થાય. તો આ બંને સમીકરણ આપણે સરખાઈ દઈએ તો એ પ્લસ ખૂણો QNR ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR, માટે R1 પ્લસ R2 ઇક્વલ ટુ એ થઈ જાય. ઓકે, હવે બીજું, આ ઉપરનો જે ત્રિકોણ છે ત્રિકોણ MQR, એમાં ડેલ્ટા છે એ બહિષ્કોણ કહેવાય. આ ત્રિકોણનો બહારનો ખૂણો છે ને, તો બહિષ્કોણનું માપ કેટલું હોય તો એના બે અંતઃ સન્મુખ કોણોના સરવાળા જેટલું. તો ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 હોય. હવે ડેલ્ટા 1 કેટલું છે એ આપણે કરીએ. તો આ I અને આ બાજુ ડેલ્ટા 1 વત્તા R1 એ બે સરખા થાય ને, આ અભિકોણની જોડ થાય. તો I ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ R1, તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ I માઇનસ R1 થાય. એવી જ રીતે આ બાજુ આ E અને આ બાજુનું ડેલ્ટા 2 પ્લસ R2 એ બે સરખા થાય. તો E ઇક્વલ ટુ ડેલ્ટા 2 પ્લસ R2, તો ડેલ્ટા 2 ઇક્વલ ટુ E માઇનસ R2. તો આ બંને કિંમતો અહીંયા મૂકી દેવાય. માટે શું થશે, ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટા 1 એટલે I માઇનસ R1 પ્લસ ડેલ્ટા 2 એટલે E માઇનસ R2. હવે થોડીક નવેસરથી ગોઠવણી કરી દઈએ. I પ્લસ E માઇનસ કોમન R1 પ્લસ R2, પણ R1 પ્લસ R2 ઇક્વલ ટુ તો એ છે, તો અહીંયા એ મૂકી દેવાય. તો આપણને એ ચાર ખૂણાઓનો સંબંધ મળી ગયો, ડેલ્ટા ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ એ. તો આ વિચલન કોણ, આપાત કોણ, નિર્ગમન કોણ અને પ્રિઝમ કોણ વચ્ચેનો સંબંધ છે. ઓકે, તો આ સૂત્ર પ્રમાણે વિચલન કોણ ડેલ્ટાનું મૂલ્ય છે એ આપાત કોણ સાથે બદલાતું રહે. પ્રિઝમ કોણ તો ફિક્સ જ હોય અને આ I બદલો એટલે E પણ બદલાય. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આના પરથી જ છે કે પ્રિઝમ માટે આપણે જે સમીકરણ તારવ્યું એ સ્વીકારી લેવાનું છે.
અને એના પરથી પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું સૂત્ર તારવવાનું છે. તો આપણે પ્રિઝમ હોય, આ સમબાજુ પ્રિઝમ લઈએ તો આ આપાત કોણ આપણે બદલી શકીએ ને. કિરણને આપણે આમ આપાત કરીએ, આમ 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 આમ, તો એ આપાત કોણ બદલાતો જાય. તો જેમ આપાત કોણ બદલીએ એમ વિચલન કોણ ડેલ્ટા પણ બદલાતો જાય છે. તો આપણે જુદા જુદા આપાત કોણ માટે વિચલન કોણ પ્રાયોગિક રીતે મેળવીએ અને એનો આલેખ દોરવાનો છે. અને એ આલેખ પરથી આપણે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનો છે. હવે આમાં એક મહત્ત્વની વસ્તુ એ થાય છે કે આપણે આઈના જુદા જુદા મૂલ્યો લઈએ તો આઈનું એક એવું ચોક્કસ મૂલ્ય મળે છે જ્યારે આઈ અને ઈ સરખા થઈ જાય છે. એટલે આઈ ઇક્વલ ટુ ઈ થઈ જાય. એ વખતે શું થાય કે જો પ્રકાશને આપણે આમ આપાત કરીએ, એક રંગી પ્રકાશનું કિરણ આમ આપાત કર્યું, વક્રીભૂત થઈને એ આમ જાય અને ફરી પાછું એસી સપાટીથી વક્રીભૂત થઈને આમ જાય. હવે જો પ્રકાશનું કિરણ એસ ઉપરથી આપાત કરીએ આમ, તો એના એ જ માર્ગે આમ થઈને આમ પાછું જઈ શકે. તો આ કેસમાં આપણે આને વિચલન કોણ લીધેલો, તો આ બાજુથી પ્રકાશ આપાત કરો તો આમ વિચલન કોણ ડેલ્ટા થાય. તો એ બે સરખા થાય છે. તો એ આલેખમાં આપણે જોઈશું. અને એવી સ્થિતિમાં ડેલ્ટાનું મૂલ્ય લઘુત્તમ થઈ જાય છે, જેને લઘુત્તમ વિચલન કોણ કહેવામાં આવે છે, DM કહેવાય છે. જ્યારે આઈ ઇક્વલ ટુ ઈ થાય ત્યારે વિચલન કોણ ડેલ્ટાનું મૂલ્ય લઘુત્તમ હોય છે. અને એ વખતે આ R1 R2 પણ સરખા હોય છે. અને આ જે વક્રીભૂત કિરણ અંદરનું QR છે એ પ્રિઝમના પાયા BCને સમાંતર હોય છે. એટલે આ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં આ ધ્યાન રાખવાનું, ડેલ્ટાનું મૂલ્ય લઘુત્તમ DM કહેવાય. R1 અને R2 સરખા હોય, ડેલ્ટા 1 ડેલ્ટા 2 પણ સરખા હોય. QR છે એ પ્રિઝમના પાયા BCને સમાંતર હોય. Pમાંથી આપાત કરો તો આમ જાય અને Sમાંથી આપાત કરો તો આ જ માર્ગે રિટર્ન આવે. એટલે આકૃતિમાં કોઈ ફેરફાર ના થાય. હવે વક્રીભવનાંક કેવી રીતે મેળવાય છે? તો મિત્રો, લઘુત્તમ વિચલનની સ્થિતિમાં જે લઘુત્તમ વિચલન કોણ મળે એને DM અથવા ડેલ્ટા M કહેવાય છે. જો આકૃતિ પ્રમાણે પહેલાં જોઈએ તો શરૂઆતમાં આપાત કોણ I નાનો હોય ત્યારે વિચલન કોણ ડેલ્ટા મોટો છે. પછી જેમ આપાત કોણ વધતો જાય છે એમ વિચલન કોણ ઘટતો જાય છે. જ્યારે I ઇક્વલ ટુ ઈ થઈ જાય ત્યારે વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ થઈ જાય છે. પછી એ લઘુત્તમ વિચલન કોણ થઈ ગયું. હવે આઈનું મૂલ્ય ઈથી વધારતા જાઓ પાછા, એટલે ફરી પાછું વિચલન કોણ વધતો જાય છે. એટલે આ પરિસ્થિતિમાં વિચલન કોણ લઘુત્તમ હોય છે. હવે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં ડેલ્ટાની જગ્યાએ આપણે DM લખી દઈશું, આઈની જગ્યાએ ઈ લખી દેવાય. એ વખતે R1 R2 સરખા થઈ જાય છે. તો આપણે R1 R2 બંનેને સિમ્પલી R લઈ લઈએ છીએ. તો એનું સૂત્ર શું હતું? R1 પ્લસ R2. તો બંનેને R લઈ લીધા એટલે R પ્લસ R2 R થાય. માટે R ઇક્વલ ટુ A/2 થઈ જાય. અને ડેલ્ટા ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ એમાં આઈની જગ્યાએ ઈ, એટલે એકચ્યુઅલી અહીંયા ઈની જગ્યાએ I લખી દઈએ અને ડેલ્ટાની જગ્યાએ DM મૂકી દો. તો DM બરાબર 2I માઇનસ A લખાય. લઘુત્તમ વિચલનની સ્થિતિમાં જ. તો લઘુત્તમ વિચલનની સ્થિતિમાં આ ડેલ્ટાની જગ્યાએ DM, ઈની જગ્યાએ I લખ્યું એટલે આ 2I માઇનસ A. એને સામે લઈ લો અને 2ને નીચે, તો I બરાબર A પ્લસ DM/2 થઈ ગયું. ઓકે. હવે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કરવો છે આપણે. N21 એટલે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક.
એટલે બહારનું માધ્યમ 1 અને પ્રિઝમના દ્રવ્યનું માધ્યમ 2 ગણવાનું. n2/n1 કહેવાય. તો સાઇન આઈ અપોન સાઇન આર થાય. સાઇન આઈ એટલે સાઇન એ પ્લસ dm/2 અપોન સાઇન આર એટલે સાઇન a/2. જો બહારનું માધ્યમ હવા હોય તો n1 = 1 લઈ લો એટલે એ પ્રિઝમના દ્રવ્યનો નિરપેક્ષ વક્રી ભવનાંક થઈ જાય છે. ઓકે, હવે નાના પ્રિઝમ કોણ માટે વાત કરવાની છે. આપણે સમબાજુ પ્રિઝમ આવો લીધો ને, તો પ્રિઝમ કોણ એકદમ નાનો હોય એટલે આમ પટલી ટોચવાળો હોય આવો. તો પ્રિઝમ કોણ એ બહુ જ નાનો હોય તો ડીએમ પણ એકદમ નાનો હોય. તો આ સાઇન એ પ્લસ dm/2 પણ એકદમ નાનું થાય. તો સાઇન થીટા નિયરલી થીટા લખતા હતા, તો આ સાઇન એ પ્લસ dm/2 એપ્રોક્સિમેટલી એ પ્લસ dm/2 થઈ જાય. એવી જ રીતે એ બહુ જ નાનો હોય તો સાઇન a/2 નિયરલી a/2 થઈ જાય. રેડિયન મૂલ્યો કરીએ ને આપણે. તો આ સાઇન એ પ્લસ dm/2ની જગ્યાએ એ પ્લસ dm/2 અને સાઇન a/2ની જગ્યાએ સિમ્પલી a/2 મૂકી દો. તૂટી જશે એટલે આવું થઈ ગયું. પછી આ એ વડે અલગ અલગ ભાગી નાખો એટલે 1 પ્લસ dm/2. તો આપણને n21 = 1 પ્લસ dm અપોન a થયું. ડીએમને કરતાં બનાવીએ તો n21 -1 ઇન્ટુ a આવું થઈ જાય. એટલે આ નાના પ્રિઝમ કોણ માટે લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર થયું. અને પ્રિઝમ કોણ બહુ જ નાનો હોય તો વિચલન પણ બહુ જ નાનું હોય છે. ઓકે, એટલે પાતળા પ્રિઝમનો મતલબ જેનો પ્રિઝમ કોણ બહુ જ નાનો હોય એ પ્રકાશને વધારે વિચલિત કરતા નથી એવું કહેવાય. ઓકે, દેટ્સ ઇટ.